રામ રામ, સીતારામ, જય માતાજી. આજે એક સુરીલો સંવાદ અને ખાસ જામનગર અને જામનગરમાં એક સાધુ સમાજનું મારે ગૌરવ. તો ખાસ મુલાકાતે બાપુ તમારો મારા દર્શક મિત્રોને એક ટૂંકો પરિચય. વાહ, પહેલાં તો ખૂબ ખૂબ આભાર લાખણસિંહભાઈ તમારો કે અમને આ ઇન્ટરવ્યૂ અમારું લેવાનું તમને એવું અંદરથી ઉત્સુકતા જાગી કે અમને લીધું. બહુ અમને આનંદ આવ્યો કે તમે નાના નાના બધા લોકોનો તમે એક ઇન્ટરવ્યૂ લો છો ને તમે જાગૃત કરો છો લોકોને. વંદે માતરમ તમારી જે યુટ્યુબ ચેનલ છે અમે ખુદ જોઈ રહ્યા છીએ, અમારો ખૂબ રાજીપો થાય છે. બરાબર. તો મારું મૂળ ગામ છે કલ્યાણપુર તાલુકાનું ચાસલાણા ગામ. હાલ રહેવાસ અમારે જામનગરમાં છે. બરાબર. અને મારું નામ છે મેહુલગીરી કેશવગીરી રામદત્તી. અમે મૂળ ગામ ચાસલાણાથી આવી છીએ. વાહ વાહ. તો બાપુ આ બધો તમારી બિઝનેસ એક ગાડીનું, તો એ વિશે મારા દર્શક મિત્રોને. બરાબર. હવે અમારે 4 વ્હીલ લે વેચનું છે. બરાબર. છેલ્લા લગભગ 6 થી 7 વર્ષથી અમે 4 વ્હીલ લે વેચમાં સંકળાયેલા છીએ. બરાબર. અમને જે આ ધંધો છે એ અમને એક વારસાગતમાં મળ્યો છે. જે અમારા પપ્પા છે એને જેસીબી ટ્રેક્ટરનો બિઝનેસ હતો કે જે હરિયાણા દિલ્હીથી લઈ આવી અહીંયા જામનગર ગુજરાત રીપાસિંગ કરી અને વેચતા હતા. બરાબર. અમને એનો વારસાગત મળ્યો છે. અમે અપડેટ કર્યું એનું, કારણ કે હવે અમુક સમય આવેલા આપણે નિવૃત્તિ આપી દીધી છે પપ્પાને કે તમે હવે આરામ કરો, તમારી ઉંમર થઈ ગઈ છે. આપણે 4 વ્હીલનું કર્યું છે અને માતાજી ભગવાન દ્વારકાધીશની દયાથી આપણું ખૂબ સારું હાલે છે. અને ભગવાનની દયા છે અને સારું હાલે એનું પણ એક કારણ તમને હું કહું છું કે અમને અમારા મા બાપના કર્મના હિસાબે અમારા નસીબ બદલી ગયા છે. અમારા કર્મ મારા મા બાપના લીધે અમે આગળ છીએ. કારણ કે જે તમને પણ ખ્યાલ છે, આજે ઘરે તમે ઇન્ટરવ્યુ લીધું કે જે દ્વારકાધીશ ક્ષેત્ર અમે જીજી હોસ્પિટલમાં 2-2.5 વર્ષથી ચલાવી છીએ. એટલે એ એના અમને કર્મના લીધે અમારા નસીબ બદલી ગયા છે. એટલે એના લીધે અમે આજે આગળ છીએ 4 વ્હીલમાં. જય હો.